દીપ જલાઈ દીધી છે એટલે ડાયરેક્ટ ચાલુ કરીએ, પછી પાછું બધું ઉપાડશું. આજે યશભાઈનો જન્મદિવસ હોય એટલે અહીંયા અમારા પ્રવીણભાઈના દીકરા અહીંયા બધા એમના આમંત્રણને માન આપીને બધા તાતણે બંધાયા હોય. થોડો બેજ આનો ઓછો કરજો, બેજ. યશભાઈનો જન્મદિવસ હોય ત્યારે અમારા પ્રવીણભાઈના દીકરા જે બધું પછી કરીએ, પણ હા બાર બાર દિનિયે આયે. અહીંયા બધાએ તાળીનો સહકાર આપજો બાપ, કારણ કે આજ આનંદ આજ ઉછરો નાજ નેનો માં ને સખી અમારે આંગણે આજ કંચન વરહે મેઘ. કારણ કે સાહેબ આવો કાર્યક્રમ જન્મદિવસના ઘણા બર્થડે પાર્ટી ઉજવતા હોય ડીજે લાવી ડીજે નો અત્યારે જમાના થઈ ગયા. તું 10,000 ખર્ચો કરું 20 કરું, પણ સાહેબ પ્રવીણભાઈના આખા પરિવારના, અમારા કલ્પેશભાઈના આખા પરિવારને સાહેબ એવી યાદી થઈ કે ભજન ભગવાનને યાદ કરીએ, રામદેવ પીરને યાદ કરીએ. એટલે સાહેબ એમની યાદી આ દીકરાને સાહેબ ખૂબ મોટો, ખૂબ આગળ વધાવે, અને જે પણ કારકિર્દીને ગમે એમાં એને જે પણ વસ્તુમાં આગળ વધારે એવા અમારા બધાના આશીર્વાદ છે. પણ બાર બાર દિનિયે આયે, બાર બાર દિનિયે ગાયે, તુમ जियो हजारों साल ये मेरी है आरज़ू. हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे डियर यश, हैप्पी बर्थडे टू यू. ताले बार दिन ये आए, अरे बार बार दिल ये गाए, बार बार दिन ये आए, बार बार दिल ये गाए, तुम जियो हजारों साल ये मेरी है आरज़ू. हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे डियर यश, हैप्पी बर्थडे टू यू. તાળીનો સહકાર આલો બાપ, બધાના બે હાથ ઊંચા કરીને તાળી. અને એવું લાગે થોડી વાર ઊભું થવું, થોડી વાર ઊભા થઈ જાઓ. હા मैंने तो खुदा माना, याद करेगी दुनिया तेरा मेरा अफसाना. कहो हमारा वाला बार बार दिन
અમારા ઉત્તર ગુજરાતમાં બર્થડે ને કેવી રીતે મનાવે ખબર? હા, નગરી સજાવો મારા ભાઈનો છે બર્થડે, નગરી સજાવો મારા ભાઈનો છે બર્થડે, અરે ભાઈનું નો બર્થડે મારી જાનનો જ બર્થડે, ભાઈનું નો બર્થડે મારા યશનો જ બર્થડે, નગરી સજાવો મારા યશનો જ બર્થડે, એ નગરી સજાવો મારા ભાઈનું નો બર્થડે. એ અરવિંદભાઈ નગરી સજાવો મારા યશનો જ બર્થડે, એ દુનિયા સજાવો મારા યશનો જ બર્થડે, અરે યશનો જ બર્થડે મારા ભાઈનો જ બર્થડે, યશનો જ બર્થડે મારા ભાઈનો બર્થડે, નગરી સજાવો મારા યશનો જ બર્થડે, નગરી સજાવો મારા યશનો જ બર્થડે. હા, અને સાહેબ ખાસ યશ માટે ગાવું છે. એમના પપ્પાના અહીંયા પરિવાર જ્યારે એને કેક ખવાડતા હોય ત્યારે એ મારે યશ બને કાઢી રે બેસોની ચોકડી પાડો રે લોકોની નજર્યું લાગશે. આ મારા ભૈલું આવજ બાપો બાપો હે મારા પરવીન ભાઈનો શીલા ચોકડી પાડે લોકોની નજર્યું લાગશે. આ મારા યશ એ યશજીને કાઢી રે મેસોની ચોકડી પાડો રે લોકોની નજર્યું લાગશે. છોડી દે બાપો બાપો મારા અરવિંદભાઈની ખાસ ફરમાઈશ છે સાહેબ. અરે જેણા જેણા ઘૂઘરા વાગતા તા જેણા જેણા ઘૂઘરા વાગતા તા રામા પીરિયા આવતા તા રામા પીરિયા આવતા તા એ
જેણા જેણા ટેણિયા રમતા થાવ જેણા જેણા ઘૂઘરા વાગતા તા બાપો 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 વાહ સાઉ ભલે ભલે એ બાપુ આવતા તા ગિફ્ટ લાવતા તા બાપુ આવતા તા ગિફ્ટ લાવતા તા એ જેણા 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 ટેણિયા રમતા તા જેણા જેણા ઘૂઘરા વાગતા તા સાહેબ બીજા હજુ પછી બધા ગીતા લઈએ બે બર્થડે કપાઈ હોય તો પછી આપણે આગળનું થોડું દૂર લઈએ હા સાહેબ ઓછો રાખો એટલે હમણાં થોડીક વાર કારણ કે સાહેબ અહીંયા તો બધા પ્રેમ ને તાતને સાહેબ કોઈ પૈસા લેવા માટે નથી આવ્યું એક સંબંધ અમારા પ્રવીણભાઈ અને અમારા બધા એક સંબંધ બધો ક્યાંક ને ક્યાંક બધું જોડાયેલો છે સાહેબ એટલે એક સંબંધ માટે અહીંયા બધા પ્રેમના તાતણે બંધાઈને આવ્યા છે એટલે અહીંયા જે પણ વડીલો પધાર્યા છે ગામના સગાવાલા એમનું બધાય અહીંયા દિલથી અમે અહીંયા સ્વાગત કરીએ છીએ પૂરી અમારી સંગીતની ટીમ સાહેબ કારણ કે મોઢે બોલું માં મને હાથે નાનપણ સાંભળે મોઢે બોલું માય મને હાથે નાનપણ સાંભળે પછી મોટક બધાની મજા મને કડવી લાગે કાગડા સાહેબ કારણ કે સાહેબ ડાયરા અમારે મોટા ભાગે ડાયરા થતા હોય ડાયરા વધારે થતા હોય અમારા કાઠિયાવાડમાં બધા પુસ્તકો વધાર્યા છે એટલે સાહેબ આવા પહેલા વેલી આવા ઓછા બહુ ગુજરાતમાં આપણા પંચમહાલ દાહોદમાં સાહેબ બર્થડે નો કાર્યક્રમ એમાંય આપણે રામદેવ પીરનો પાઠ કે ગુરુજી કંઈક એમને ઓચિંતાનો બીમાર હોવાથી આવી શક્યા નથી આપણે રામદેવ પીરનો પાઠ હતો બાપ પણ આપણે એમની ખૂબ આભાર માનીએ કે એમની પરિસ્થિતિની અનુસંધાનમાં આપણને બધાને રામ રામ કીધા છે સાહેબ બોલો રામા પીર કી હા કારણ કે રામા રણુજાના ધણી પોકરણ ગઢના પીર સાહેબ એના પતાંગણમાં સાહેબ આવું ફૂલપરા સાહેબ ફૂલો જેવું ગામ સાહેબ એક પંખીના માળા જેવું ગામ એમાં બારિયા દેવગઢ બારિયા અમારા ઉસ્તક ક્યાંના બેઠા ને ત્યારે વાત કરતા હતા દેવ અને ગઢ અલગ છે એમ મેં કીધું બધું ભેગું છે પણ એનો ગઢ પાછો અલગ છે એટલે બધું સમજાયું થોડું ટોન આલજો કારણ કે સાહેબ કોઈ પણ કાર્યક્રમ હોય ગણપતિ જેના હારા બેસે એના ભજન આખી રાત હારા થાય એટલે જેને ભાઈ માનું છું મોટો ભાઈ માનું છું સાહેબ જેને ગરિમા સંતવાણીની ગરિમા આખા વિસ્તારમાં સાહેબ તમને પીરસે છે ગરિમા સાચવી રાખી છે એકવાર અરવિંદભાઈ બારિયા માટે જોરદાર તાળીથી નામ વધાવો સાહેબ કારણ કે સાહેબ એક ઉભરતો કલાકાર છે આપણા વિસ્તારનો છે સાહેબ આપણે બધાએ સપોર્ટ કરવા જોઈએ આપણા સમાજના માણસ છે સાહેબ સમાજના કલાકારને જ્યાં સુધી તમે સપોર્ટ ના કરો ત્યાં સુધી એ કલાકાર એકલો છે સાહેબ હા કોઈ પણ સમાજમાં જવો સાહેબ સમાજના કલાકારો બધા ચલાવતા હોય અને સાહેબ મને એ આનંદ છે કે બારિયા જેવા ધાનપુર જેવા વિસ્તારમાં સાહેબ અંદર આવી સારી સંતવાણી સાહેબ પીરસે છે સારી સંતવાણી ગાય છે આ બહુ મોટી વાત છે સાહેબ આવા ગાયકો પડ્યા છે તો જ કંઈક ભક્તિનો રસ આપણને જાગતો હોય તો જ કંઈક આપણને સમજાતું હોય અને સાથે અમારા શેઠ બારિયાથી પધાર્યા છે એમના માટે જોરદાર તાળી વધાવો સાહેબ હા અને સાહેબ જેના માઇક હારા હોય ને એના પ્રોગ્રામ હારા થાય બાકી માઇક અને વાઇફ
હજુ બેનું કમ્બાઈન બહુ ગંભીર છે. માઇક બગડે તો રિપેર થાય, પણ વાઇફ બગડે ને રિપેર ન થાય સાહેબ. પછી થાળીઓ આવે ને વાટખાઈ આવે. હા એટલે સાહેબ અમારા પ્રવીણભાઈ ભગવતી સાવંત સાહેબ પીપલોદનું એક બહુ સારું નામ સાહેબ. ઉભરતું સાવંત સાહેબ. સાઉન્ડ સારું હોય ને તો જ પ્રોગ્રામ સારા થાય. પછી ગાયક ગમે એવો સારો હોય, પણ સાઉન્ડ જો સારું ના હોય તો ગાયક ક્યાંથી ગાઈ શકવાનો છે. એટલે એકવાર અમારા પ્રવીણભાઈ સાઉન્ડની સાથે પાછા આપણા દાહોદ જિલ્લાના આમનું પંચમહાલ લાગે છે પાછું, આમના માટે પાછી અલગથી વાત કરીશ. પણ દાહોદ જિલ્લાનું સાહેબ ગૌરવ છે કે આમનાથી સારું કોઈ મંજીરા દાહોદમાં ના વગાડતા હોય. એટલે જોરદાર સાહેબ તાળીથી દાવો સાહેબ. વર્ષોથી સાહેબ એમ ક્યારનો મેં આવ્યો તો મેં કહ્યું સાઉન્ડ મૂકી દો, તમે મંજીરા વગાડો. મેં પેલા એ કીધું મંજીરા પેલો વગાડો, સાઉન્ડ મેં કીધું મૂકી દો, આપણે મંજીરા આવી ગઈ એમ. અને સાહેબ અમારા સાહેબ કાઠિયાવાડ અમારું સુહામણું સાહેબ મોરબી દ્વારિકાનો ધીશ, એમાં અમારા કરણ ઉસ્તાદ સાહેબ આપણા કાઠિયાવાડનો સાહેબ ગૌરવ છે. કારણ ગૌરવ ઈ માટેનું છે કે કાઠિયાવાડના તબલાવાળા એ પણ આપણા ફૂલપરા ગામની અંદર સાહેબ એક પ્રેમના તાતણે સાહેબનું માન રાખીને સાહેબ તમારો વિસ્તાર જોવા આવો છે. સાહેબ એમને 10-10 હજાર રૂપિયાની નાઇટ ચાલતી હોય, 20-20 હજાર રૂપિયાની નાઇટ ચાલતી હોય, પણ એક પ્રેમના તાતણે બંધાઈને સાહેબ અહીંયા પધાર્યા છે. એમના માટે જોરદાર તાળી દેવદાર સાહેબ દિલથી. હા અને સાહેબ કાઠિયાવાડની પણ ખૂબ મોટું નામ ગુંજતું નામ છે. સાથે અમારા ઉસ્તાદ ભવનગીરી ગોસ્વામી